ઓલ ઓવર ગુજરાતમાં લગભગ ગુજરાતના 80% થી 85% વિસ્તારોની અંદર 5 થી 10 જુલાઈ દરમિયાન સારા વરસાદનો રાઉન્ડનો લાભ મળે તેવું એક અનુમાન છે. 10-11 જુલાઈ આ વરસાદનો રાઉન્ડ પૂર્ણ થાય તે પછી કદાચ અત્યારના અનુમાન મુજબ જોવા જઈએ તો બીજી કોઈ સિસ્ટમ તુરંત જ આની પાછળ નથી આવતી. એટલે કદાચ 10-11 તારીખ પછીથી 2-5 દિવસ માટે આપણે વરસાદમાંથી રાહત મળે અને આપણું વાતાવરણ ખુલ્લું થાય તેવું અનુમાન અત્યારે અમે લગાવી રહ્યા છીએ પાયલબેન. પરેશભાઈ, તમે કહ્યું કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંને સક્રિય છે અને એટલે જ સતત જે સિસ્ટમો છે સિસ્ટમો બની રહી છે. એનું કારણ શું છે એની પાછળ? કારણ કે આપણે બહુ જ બધી વાર એ સમજ્યા છીએ કે આયોડી શું છે કે પછી અત્યારે શું સ્થિતિ કે ચોમાસું શરૂ થયું અને ત્યારથી જ સતત સિસ્ટમો બની રહી છે. જો પહેલી વાત તો એ છે બેન કે જ્યારે પણ જે અલ્નીનો ની લાનીનોની આપણે વાત કરતા હોય છે, લાનીના છે અત્યારે ન્યુટ્રલ તરફ આવી ચૂક્યો છે. આઈઓડી પોઝિટિવ છે એટલે આઈઓડી જ્યારે પણ પોઝિટિવ હોય એટલે એમજેઓ છે ફેવરેબલ કન્ડિશનમાં જોવા મળે. એમજેઓ એટલે મિડલ ઝુલન ઓશન, એ પણ ફેવરેબલ કન્ડિશનમાં જોવા મળે. એટલે અત્યારે તમામ વસ્તુ છે પોઝિટિવ છે. બીજા નંબરમાં ઓફશોર ટ્રફ હોય છે જે નૈઋત્યનું ચોમાસું કેરળથી પ્રવેશ કરે અને આપણે ગુજરાત સુધી આવે એટલે દક્ષિણ ગુજરાતથી લઈ અને કેરળમાં દક્ષિણ છેડા સુધી એક ઓફશોર ટ્રફ છે એ આપણે બનેલો હોય છે. એ ચોમાસા દરમિયાન જોવા મળતો હોય છે.